અમરેલીના સાવરકુંડલા તાલુકામાં ડુંગળી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। કમોસમી વરસાદ બાદ ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે। અમરેલી જિલ્લામાં ગયા સપ્તાહે કમોસમી વરસાદ ખાબક્યો હતો। સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં સફેદ ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે। ખેડૂતોને આશા હતી કે આ વર્ષે ઉત્પાદન સારું થશે અને ભાવ પણ સારા મળશે, પરંતુ માવઠાને કારણે ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે। મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીના 20 થી 25 રૂપિયા અને વધુમાં વધુ 30 રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે, જેને લઈ ખેડૂતો ચિંતામાં છે। ખેડૂતોની માંગ છે કે સરકાર કિલો દીઠ 2 રૂપિયાની સહાય આપે તો થોડી રાહત મળે। ખેડૂતોનું કહેવું છે કે 1 વીઘા દીઠ 35,000 જેટલો ખર્ચ થાય છે, પરંતુ તેની સામે વળતર નથી મળતું। અમરેલી જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતોની માઠી દિશા બેઠી છે। કમોસમી વરસાદ બાદ ડુંગળીના ભાવ જે છે તે તળિયે ગયા છે ને તેને લઈ અને ખેડૂતોને હાલ અત્યારે ડુંગળીનો પાક નિષ્ફળ કરવાની ફરજ પડી છે। પોતાનો ખર્ચ ન નીકળે તે પ્રકારની સ્થિતિનું હાલ અત્યારે નિર્માણ થયું છે। આપ જોઈ શકો છો કે જે ખેડૂતોએ ડુંગળી વાવી હતી તેના પર પાવડો મારી અને લોટાવેટર ફેરવવાની અત્યારે નોબત આવી છે। ખાસ કરીને જે ડુંગળીનું જે વાવેતર સાવરકુંડલા પંથકની અંદર મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું છે, ત્યારે જોકે ડુંગળી કમોસમી વરસાદ પહેલાં ડુંગળીના ભાવ 100 થી માંડીને 120 રૂપિયા સુધીના મળતા હતા। તેની સામે આ કમોસમી વરસાદ છેલ્લા 7-8 દિવસ પડ્યો અને તેના કારણે હાલ અત્યારે જે ડુંગળીના જે ભાવો છે તે ક્યાંક ને ક્યાંક મહુવા માર્કેટિંગ યાર્ડમાં 20 થી 30 રૂપિયા સુધીના ભાવ મળતા હોવાના ખેડૂતોના આક્ષેપ છે। ત્યારે ડુંગળી પકવતા ખેડૂતોને પોતાનો ખર્ચ ન નીકળે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે જે તૈયાર ડુંગળીનો પાક હતો તેના ઉપર હાલ અત્યારે ટ્રેક્ટર ફેરવવામાં આવી રહ્યા છે। હરેશ કુમાર, એબીપી અસ્મિતા, અમરેલી। ખેતીમાં જેવું છે 30 થી 25 રૂપિયા 30 રૂપિયામાં જશે ડુંગળી। આમાં કાંઈ વધે એમ નથી, બધું બગડી ગયું છે। મારે 70 વીઘાની ડુંગળી છે, હવે એમાં કાંઈ વધે એમ છે ને। સરકાર જો આમાં કાંઈ સહાય કરે તો આગળ વધીએ એમ છે ને, ચોમાસામાં એમાં વાવી શકીએ એમ નથી। હવે અત્યારે હાલ સફેદ ડુંગળીનો પાક છે। અત્યારે આ પાક વરસાદ થતા 6 દિવસના વરસાદ પડતા તમામ ડુંગળીનો પાક નાશ પામેલ છે અને અત્યારે મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીના 30-40 રૂપિયા ભાવ હાલે છે। અત્યારે જો આમાં સરકાર કાંઈ પણ જાતનો સહકાર નહીં કરે તો આ પાકમાં ખેડૂતને કોઈ વસ્તુ મળે એમ નથી। મેં 10 વીઘાની ડુંગળી વાવી છે, પણ પાકી ગઈ એટલે કાઢી એવી તરત જ વરસાદ થયો અને 6-7 દિવસ વરસાદ આવ્યો। પહેલાં સારી ડુંગળી હતી તો 100 થી 100, 125 આવતા હતા। અત્યારે પલ્લેલી 20 થી 30 રૂપિયાના ભાવમાં જાય છે। આ વર્ષે 30 વીઘાની ડુંગળી કરી, ગયા વર્ષે સારો ભાવ મળ્યો હતો। આ વર્ષે કમોસમી વરસાદ થતાં લગભગ છેલ્લા 8 દિવસ સતત રોજે રોજ વરસાદ આવે, 1.5 ઇંચ, 2 ઇંચ, 3 ઇંચ। એટલે તમે પાછળ જોઈ શકો છો, મારે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો હતો અને ઠેલા ભરવાની તૈયારી હતી, 1 દિવસની વાર હતી, ત્યાં વરસાદ આવી ગયો એટલે તમામ ઢગલા અત્યારે પલ્લીને હાવ ખાક બળીને ખાક થઈ ગયા।